હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? ઘણા બધા મિત્રો મને પૂછતા હોય છે કે તે પ્રોફેશનલ ફોટોગ્રાફી ક્યાંથી શીખી, કોઈ ફોટોગ્રાફી રિલેટેડ કોઈ કોર્સ હોય તો મને બતાવો. તો આજે હું એક એવી જગ્યા પર તમને લઈ જઈ રહ્યો છું કે જ્યાંથી મેં મારો પોતાનો નેચર એન્ડ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો સર્ટિફિકેટ કોર્સ 1 યર મેં કમ્પ્લીટ કર્યો. તો આજે આપણે જઈ રહ્યા છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કેમ્પસમાં. તો ફેકલ્ટી જે છે ત્યાં એ નેવિલ ઝવેરી સરને આપણે મળીશું. આપણે કેમ્પસની ટૂર કરીશું કે કેમ્પસ કઈ રીતનું છે, કેટલા સ્ટુડન્ટ્સ ત્યાં છે, કે કેટલા સ્ટુડન્ટ્સની કેપેસિટી છે, કઈ રીતનું કોર્સ મોડ્યુલ હોય છે. આ બધી જ ઇન્ફોર્મેશન આપણે આ વિડીયોમાં કવર કરવા જઈ રહ્યા છીએ. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ટૂર કરી, જે ફોટોગ્રાફીનો જે ક્લાસ છે એની ટૂર કરી, અને અહીંયાના જે પૂર્વ વિદ્યાર્થીઓ છે એમનું ફોટોગ્રાફીનું કામ જોયું આપણે. હવે આપણે વાત કરીશું આ કોર્સના કોર્સ ડિરેક્ટર છે ડૉક્ટર આદિલ કાઝી. આપણે એમને મળીશું અને આગળની વધુ વિગતો જાણીશું. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મેં 2013થી એક સર્ટિફિકેટ કોર્સ ચલાવીએ છીએ જેનું નામ છે સર્ટિફિકેટ કોર્સ ઇન નેચર એન્ડ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી. 2013થી લઈને 2023 સુધીની આ જે સફર છે એ સફરમાં અમે ઘણું બધું શીખ્યા, ઘણા વિદ્યાર્થીઓ અમને મળ્યા, અને ખાસ કરીને જે અમે એક સિસ્ટમ ડેવલપ કરી શકીએ એ સિસ્ટમની હું વાત કરવા માગું છું. ફોટોગ્રાફી કોર્સમાં જ્યારે તમે એડમિશન લેશો ત્યારે તમે એક વ્યક્તિ સાથે પરિચયમાં આવશો જેમનું નામ છે નેવિલ ઝવેરી. નેવિલ ઝવેરી એટલે ફોટોગ્રાફી જગતમાં બહુ મોટું નામ. ઘણા બધા દેશના અને વિશ્વના નામચીન ફોટોગ્રાફર સાથે એમણે કામ કર્યું છે, એક્ઝિબિશન્સ કર્યા છે, એમની સાથે એ ફોટોગ્રાફી શીખ્યા છે અને ફોટોગ્રાફી કરે છે. નેવિલ ઝવેરી ખૂબ સારા ફોટોગ્રાફર તો છે જ, પણ એની સાથે સાથે એક ખૂબ મૃદુ અને ડાઉન ટુ અર્થ સજ્જન વ્યક્તિ છે. નેવિલ ઝવેરી એ ફોટોગ્રાફીમાં તમને પહેલા દિવસથી લઈ અને 365માં તમારા એક્ઝિબિશન થશે ત્યાં સુધીના દિવસ સુધી સાથે રહેશે અને ફોટોગ્રાફીમાં તમને ગાઈડ કરશે. એ વ્યક્તિએ પોતાનું જીવન ફોટોગ્રાફી માટે આપ્યું છે અને આ કોર્સમાં પણ એ પૂરા ડેડિકેશનથી કામ કરે છે. ખરેખર જો ફોટોગ્રાફી શીખવી હોય અને ફોટોગ્રાફી શરૂઆતથી જો શીખવી હોય તો તમારી સાથે એક એવો ગાઈડ, એક એવો માર્ગદર્શક જોઈએ કે જે તમને આંગળી પકડી અને કેમેરા પકડવાથી માંડી અને ફોટોગ્રાફીમાં વિઝન કેવી રીતે ડેવલપ કરવું એ ત્યાં સુધીની સફરમાં લઈ જાય છે. જે કોર્સની ડિઝાઇન છે એ ડિઝાઇન એ જ રીતની છે કે અઠવાડિયામાં એક વખત ક્લાસ થાય છે, 2 કલાકનો ક્લાસ હોય છે. 2 કલાકમાં પણ 1 કલાક થિયરી શીખવવામાં આવે છે. બીજો એક જે કલાક છે એમાં ફિલ્ડ પ્રેક્ટિકલ હોય છે, કાં ફિલ્ડ પ્રેક્ટિકલની જગ્યાએ પોસ્ટ પ્રોસેસિંગ હોય છે, એટલે કે કમ્પ્યુટર ઉપર સોફ્ટવેર્સથી કઈ રીતે ફોટોગ્રાફ્સ ઉપર કામ કરવું એ શીખવવામાં આવે છે. એક અઠવાડિયામાં એક વખત ક્લાસ કરી અને જે કંઈ પણ બાબત શીખ્યા, ઉદાહરણ તરીકે આ શનિવારે તમે શટર સ્પીડ વિશે કંઈક શીખ્યા છો, તો એ શટર સ્પીડ માત્ર થિયરિટિકલી શીખી અને બીજા 1 કલાકમાં એને પ્રેક્ટિકલી એનો એક્સપેરિમેન્ટ કરી અને છોડી નથી દેવાનું. આવતા શનિવારે તમે ફરીથી ક્લાસમાં આવો ત્યાં સુધીમાં તમારે 5 ફોટોગ્રાફ્સ, ફ્લિકર નામનું અમે એક પ્લેટફોર્મ છે જેમાં NU સ્ટુડન્ટ્સ ફોટોગ્રાફ્સ એમ કરીને એક પ્લેટફોર્મ છે કે જેમાં તમારે 5 ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના. હવે એ 5 જ ફોટોગ્રાફ અપલોડ કરવાની પાછળ પણ કંઈક કારણ છે. તમે 6 ફોટોગ્રાફ નથી કરી શકતા, તમે 2 ફોટોગ્રાફ નથી કરી શકતા. 60-70 ફોટો ક્લિક કર્યા હોય અને એમાંથી 5 ફોટોગ્રાફ પસંદ કરવા એ આકરામાં આકરું કામ છે. અને શરૂઆતમાં વિદ્યાર્થીઓની આ કમ્પ્લેન પણ રહે છે કે સાહેબ કેમ 5 જ, અમને તો 15 ગમે છે, 5 જ કેમ કરી શકીએ. તો આ એક મહત્વની બાબત કે જે 5 ફોટોગ્રાફ તમારે દર અઠવાડિયે અપલોડ કરવાના. એના ઉપર
કમેન્ટ કરવામાં આવે, એના ઉપર બીજા જે વિદ્યાર્થીઓ છે એ પણ કમેન્ટ કરે, નેવિલ સર કમેન્ટ કરે અને આખું એક ડિસ્કશનનું પ્લેટફોર્મ તૈયાર થાય છે. આ એક બાબત છે. બીજી એક બાબત એ છે કે અમે વિદ્યાર્થીઓને ફિલ્ડમાં લઈ જઈએ છીએ અસાઇનમેન્ટ માટે. ફિલ્ડમાં જ્યારે જઈએ છીએ ત્યારે 1 નાઇટ કે 2 નાઇટનો પ્રોગ્રામ હોય છે અને એમાં પહેલે દિવસ જ્યારે જનરલી જતા હોય ત્યારે એ કેવી રીતે તમે સરાઉન્ડિંગને સમજો છો એનાથી એક્વેન્ટ થવાનું છે. બીજે દિવસે તમે અસાઇનમેન્ટ્સનો સબ્જેક્ટ જાણો છો અને ત્રીજે દિવસે ખરેખર અસાઇનમેન્ટ કરી અને એ જે ફોટોગ્રાફ્સ છે એ ફોટોગ્રાફ્સને અસાઇનમેન્ટ તરીકે સબમિટ કરાવો છો. તો આ બીજો તબક્કો છે. ત્રીજી બાબત એના થિયરેટિકલ પાર્ટની છે કે જે ફોટોગ્રાફીના જે ન્યુઆન્સીસ છે, નાની નાની ઝીણી ઝીણી બાબતો છે, કેમેરાની જે બાબત છે, વિઝનની જે બાબત છે, એક્સપોઝરની જે બાબત છે, એ બાબતોનું એક નાનકડો અમે 25 માર્ક્સનો ટેસ્ટ એના વર્ષના અંતે લઈએ છીએ. અને ચોથી બાબત, આજના જમાનામાં પોસ્ટ પ્રોસેસિંગ વગર ફોટોગ્રાફી શક્ય નથી. પોસ્ટ પ્રોસેસિંગમાં પણ નવા નવા સોફ્ટવેર્સ આવી રહ્યા છે. તો જે મહત્ત્વના સોફ્ટવેર્સ છે જેમ કે લાઇટરૂમ છે, ફોટોશોપ છે, ડિજિટલ ફોટો પ્રોફેશનલ છે, આવા જે સોફ્ટવેર છે જેને સમજવા ખૂબ જરૂરી છે, એ સોફ્ટવેરને સમજી અને તમને જે આઉટપુટ જોઈએ છે એ આઉટપુટની અમે એક પરીક્ષા લઈએ છીએ. એટલે આ 4 પ્રકારે ઇવેલ્યુએશન કોર્સનું કરવામાં આવે છે અને કોર્સને એ રીતે ડિઝાઇન કર્યો છે કે આખા વર્ષ દરમિયાન તમે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એક્ટિવિટી સાથે એમાં સંકળાયેલા રહો છો. છેલ્લે ફોટોગ્રાફી કોર્સ જ્યારે તમારો પૂરો થયો ત્યારે એક એક્ઝિબિશન કરવામાં આવે છે. એ એક્ઝિબિશનમાં કાં તો ભારતના કાં વિશ્વના કોઈક નામચીન ફોટોગ્રાફર જે સારું એવું કામ એમનું વખણાયેલ હોય એવા ફોટોગ્રાફરને અમે ઇન્વાઇટ કરીએ છીએ. એમના 10 ફોટોગ્રાફ્સ અને જે વિદ્યાર્થીઓ છે એમના સિલેક્ટેડ ફોટોગ્રાફ્સ એમ કરીને એક 50 ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન દર વર્ષે કરીએ છીએ. એ એક્ઝિબિશન પછી જે વિદ્યાર્થીઓ આજે 4 બાબતોની મેં વાત કરી એ બાબતોમાં એટલીસ્ટ 50% સુધી પોતાનું પરફોર્મન્સ આપે છે, એમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. અને આ કોર્સમાં જે 3 વિદ્યાર્થીઓ પહેલો, બીજો અને ત્રીજો નંબર આવે છે એમને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવે છે. હવે અત્યાર સુધીની આ 10 વર્ષની જે અમારી જર્ની રહી એમાં અમને ઘણા બધા પ્રકારના માણસો આ ફોટોગ્રાફી કોર્સમાં મળ્યા. 18 વર્ષથી માંડી અને હમણાં જે આ વર્ષમાં જે મિત્રએ એડમિશન લીધું છે, મિત્ર તો ન કહેવાય, મારા વડીલ કહેવાય, એ 69 વર્ષની ઉંમરના છે અને મને ફોન કર્યો એમણે અને મને પૂછ્યું કે મારી ઉંમર 69 વર્ષની છે, શું તમે ફોટોગ્રાફીમાં એડમિશન આપશો? અને મેં એમને એમ કહ્યું કે જો શક્ય હોય તો તમે અહીં આવી અને આ ફોટોગ્રાફી કોર્સ અમે કઈ રીતે ચલાવીએ છીએ, આનો ક્લાસરૂમ કેવો છે, શું અમારી મોડસ ઓપરેન્ડી છે અને કેવી રીતે અમે એને એક્ઝિક્યુટ કરીએ છીએ એ તમે આવીને જોઈ જાઓ. એડમિશન આપવામાં અમને કોઈ વાંધો નથી. પ્રોફેશન્સની વાત કરીએ તો ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, ફોરેસ્ટ ઓફિસર્સ છે, આર્કિટેક્ટ છે, અલગ અલગ ફેકલ્ટીઝના સ્ટુડન્ટ્સ છે, હાઉસવાઈફ છે, એટલે ઓલ વોક્સ ઓફ પ્રોફેશન, તમામ પ્રકારના પ્રોફેશનના લોકો આ ફોટોગ્રાફીનો કોર્સ કરે છે. બીજી એક મહત્ત્વની બાબત જે મારે અહીં કરવી છે કે જે વિદ્યાર્થી એડમિશન લે છે ફોટોગ્રાફી કોર્સમાં એ આવે છે માત્ર ફોટોગ્રાફી શીખવા માટે, પણ જ્યારે એ સર્ટિફિકેટ લઈ અને છેલ્લે દિવસે પોતાનો અનુભવ કહે છે ત્યારે ફોટોગ્રાફીને આખા એક ફિલોસોફિકલ લેવલ પર લઈ જાય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓનો ફીડબેક એ રહ્યો છે કે એ એમ કહે છે કે એમના માટે લાઈફ ટ્રાન્સફોર્મિંગ રહ્યું છે. સાયકોલોજીકલી અમે પણ થોડોક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો કે કોઈ એક શોખ જો તમારા જીવનમાં હોય કે જે કોઈ બીજાના ઉપર ડિપેન્ડન્ટ રહ્યા વગર તમે પોતાની જાતને પરોવી અને પોતાનો સમય પોતાની સાથે પસાર કરી શકો તો એ તમને ખૂબ મદદરૂપ થાય છે. સ્ટ્રેસ રિલેક્સેશનમાં પણ મદદરૂપ થાય છે, તમારા સામાજિક ડેવલપમેન્ટમાં પણ મદદરૂપ થાય છે અને પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં પણ મદદરૂપ થાય છે. એટલે જે વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફીનો કોર્સ કર્યો છે એ કોર્સ શરૂ કર્યા પછી એક પરિવારની જેમ અમારી સાથે જોડાય છે અને દર વર્ષે જ્યારે એક્ઝિબિશન થાય ત્યારે જૂના નવા બધા જ વિદ્યાર્થીઓ આવી અને આ પ્લેટફોર્મનો લાભ લે છે અને આ ફોટોગ્રાફી કોર્સ થકી પોતાના જીવનમાં જે કંઈ પણ પરિવર્તન, જે ટ્રાન્સફોર્મેશન્સ લાવવા માંગે છે તે લાવી શકે છે. અને સૌને આનંદ અને ગર્વ છે કે અમે ફોટોગ્રાફી કોર્સ થકી આ તમામ બાબતોને સ્પર્શ કરી શક્યા છીએ અને 130થી પણ વધારે વિદ્યાર્થીઓના જીવનને પરિવર્તિત કરવામાં અમારું યોગદાન આપી શક્યા છીએ. ધન્યવાદ.